ચાલો ડાયરાને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ભાગી ગયા છે આપણે સવારના 7 થઈ ગયા છે. રાધાની દોવાની બાકી છે તો એને દોઈ નાખે ને પછી શિરામણ કરાવી દઈ બધાને. એટલે હે ને આખી રાતના મીઠા એટલે શિરામણ તો કરાવવું પડે ને. આપણે આખી રાતના મીઠા કર્યા હોય એટલે આપણે સવારમાં શિરામણ કરીએ એટલે આપણે બધાને શિરામણ કરાવવું પડે ને. સવારમાં આખી રાતના હોય પૂછ્યા આપણે પાસે નહીં જવું ને ભાગશે પાછા રાધાબેન. બાપુ ખંજવાળે છે ક્યાંય જો બધા બાંધ્યા. સુરત દાદા જો 7 વાગ્યા તો ઉગીને એટલે પોગી ગયા. જોવો આજ થઈ ગયું કાંઈ દોવામાં મોડ. હા કૃષ્ણાબેન હે ભૂખ લાગી છે ને એને? હાલો તમને નાખી દેવાનું. આપણે બધાને ખવડાવવાનું છે. જાયને હિંડનો ઢગલો પડાવી નાખી દઈ. કા લીલી 2-3 ભારા વાટી આવશે એટલે બધાને ખાઈ રહે. કાને કૃષ્ણાબેન? જય કૃષ્ણાબેન હા પાડે. ચાલો ડાયરો શિરામણ કરી અને પછી હે ને બધાને કરી દઈ. પછી જવાનું છે ઓલી બાજુ. એક ભાગના પૂળા વાળવાના બાકી છે. અત્યારે ખિસકોલા બોલે હે ને ત્યાં ખિસકોલા ચકલા ને એવું બધું બોલતું હોય જાડવામાં. કોઈ લઈ ટવકારા કરે આ બાજુ. નહીં બેન આજ કેમ મોડું થઈ ગયું પીસી કરવામાં? હે ફોન જોતો હતો? મેં તો શિરામણ કરી લીધું છે. હવે છે ને પુલાવાળા એકલા શિરામણ કરી લીધું છે. ઉઠાવવું પડે ને. ભજ થઈ ગયો તો તું માર કરતા અડધી કલાક મોડો ઉભો. ક્યાંય મોડો નતો જાગ્યો. ત્યાં પેલા હું જાગ્યો હતો. તું શિરામણ કરીને હાલો આવજે, હું જાઉં છું પુલાવાળા. તડકો થઈ જાય તો પાંદડા ભાંગવા માંડે. ગરમી એવી થાય ને રેવાય નહીં. સાઈડ નો પ્રકાશ વધારે આવે એટલે વધારે ગરમી લાગે. પૂળા વાળવા આવી ગયા છે અને એટલે પૂળા વાળી લીધા. પૂળા વાળે અમે આવી રીતના પૂળા વાળે એક કાંટી સડીને પૂળામાં ભરાઈ દઈએ એટલે પૂળો કમ્પ્લીટ થઈ જાય. પૂળો થઈ જાય કમ્પ્લીટ, છૂટે જ નહીં પૂળો. આપણે ગાયું નાખવાનું થાય ને ખોલવાનો. ચાલો જાજા સા નથી આપણે. 1 2 3 4 5 ને 6 સા હે. હમણાં એવું બધા વાળી નાખશું પૂળા. બે પ્રકારના વાળવા સડાવી જાહેર નથી ને પાછી થાવે ખરાબ. જાહેર નાની છે એટલે આંટી નો સડે ને. એક આંટી જ સડે તો ખુલી જાય. 4-5 આંટી સડાવી પડે એને. કમ્પ્લીટ બધા પૂળા વળી ગયા છે. જોવાની કે બધા આજુબાજુ 11 વાગી ગયા. કાલે 10 વાગી ગયા હતા. હાલો હવે હે ને આપણે માતાજીના દર્શન કરતા આવીએ ને પછી એક ભારો જાહેરનો બાંધતા જઈને વયા જઈ ઘરે. ઘરે જઈને પાછા બીજું કામ ઉપાડશું. એક ભારો બાંધી અને આવી ગયા છીએ ઘરે. અને હવે હે ને ભારો લઈ લેવેલી બાજુ આપણે પડામાં હાલા જઈએ. અને મિત્રો આંખ્યા છે આપણે કુવાની મોટર ચાલુ કરી દીધી આપણે જુવારમાં. ત્યાં પાણી ચાલુ છે. નાની મોટરનું પાણી ચાલુ જ છે ભેગું. ઓલામાં જીવામૃત છે એ તો હવે રાતે પાવાનું થાય કેમ કે તૈયાર નથી હોય ગયું. ને બાળકો બધા જાય છે મામાને ઘરે. બધા ગુંદા પાડસ ગુંદા. અરે આ તો મોટો ઠબ્બાન ઠબ્બો છે લીંબુ જેવડું ગુંદો પાકી ગયો. હે પક્કો હે સર. પાડી તો ફાટી ગયો. તમે ક્યાં જાવ છો? એમને સાહેબી વિશ્યા. હે વંશિકા ક્યાં જાવ તમે? હે સોના તમે હોય જશો તો મજા નહીં આવે. વંશિકાને રાખવી અહીંયા.
હા મારે બાજવા જોઈએ ને પાછું. પેલા જવું છે. ના તને અહીં હમણાં ઘરમાં પૂછ દઉં. તને ઘરમાં પૂછ દેવી છે તો હું પૂછ દઉં ને તને તેડીને. તો હું તને જાપે લાવું ને તેડવા. તને જવા જ ન દઉં. તા તો મમ્મી ની વયા જાય ને કાને સોના. ચાલો મિત્રો આમ ક્યાં બાપુ વાળા પાણી જુવારે છે મસ્ત મજાની વધવા મંડી ગઈ છે ને આમાં ડુંડા નીકળવાની તૈયારી થાય ને એટલે વાઢી લેવાની. રમત કરે છે વંશી ને મિત્રો બા આમ ક્યાં ધોરિયામાં ખડ લે છે બાજુ. ધોરિયામાં ખડ થઈ ગયું તો મોટું જબરું જબરું. બા એકલા લેતા નહીં બા. કંટાળો આવે નહીં ભાઈ એકલા ઉકલે જ નહીં એકલા મગઈ મિત્રો મસ્ત મજાના છે આપડા જોરદાર કઈ ઘટે નહીં એવા. લુરખા સિંગ છોડી જેવો. જો ડાયરો આપણે આવા મગ છે ને ઘણી બધી શીંગું ફૂકાઈ હોતે ગઈ છે. લગભગ 40% શીંગું ફૂકાઈ ગઈ છે. હજુ લીલી છે ને કઈક વાહે થાલ આવ્યો હોય ને લીલી શીંગું છે હજુ. જો હા આગળ દેખાય નકરી શીંગું ફૂકાઈ ગઈ છે. હવે આ એટલે લગભગ 10 થી 15 દિવસમાં ને બધો પાક પડી જાય આપણે મગનો. ઘૂમે નકરી સિંગ મધમાખી આમાં રખડે છે નકરી. કેવા મગ છે કમેન્ટ કરીને જણાવજો મિત્રો. આવા કઈક છે આપડા મગ. આપણે અને મિત્રો મગમાં બીજી વાર હાથી આંકવાનું કામકાજ ચાલુ કરી દીધું. હવે જાજા નથી રહ્યા, 7-8 ફેરા બાકી રહ્યા છે. આ બાજુ તો બધી કમ્પ્લીટ હાંકી નાખ્યું છે. આ બાજુ બાકી થોડું એ હવે હાંકી નાખીએ. જો બાપુ હાલે આવે છે. બનાવી છે વિડીયોમાં અમે હે ને તડકો થાય પેલા ફટાફટ એટલું બાકી છે એ હાંકી નાખીએ. હાંકી ને આવી ગયા છીએ ઘરે. બાપ સા લઈને આવતા પડામાં અમે ઘરે આવીએ નહીં બા. પાણી શીશો જો તૈયાર કરી નાખી. હા તાકાત વાળી જો ચા ઢોળાય નહીં તાકાત વાળી ચા. હા અને તમે કેમ બા ટોપી નથી પહેરતા? માર થોડું તડકો થાય વાડીએ વઈ આવું. કમેન્ટ આવી હતી તમને ટોપી મોકલાવી એમ બા ને બાપુ ને ટોપી કેમ નહીં પહેરાવતા કે બાપુ પહેરે બા નહીં પહેરતા. બા સાય જ હોય એટલે બા કઈ પહેરે નહીં ટોપી. ચાલો ડાયરો ચા પીવા આવી જાવ તાકાત વાળી જો લીમડા ને સાય. ચાલો ડાયરો આપણે બપોરા કરી લીધા ને તો લઈ લીધું છે ઓશીકો અને આપણે એને લીમડા ને છાંયા વી જવાનું છે હોવા માટે. તો થોડોક આટલો આખો અહીંયા પાછો તડકાવી જાય આપણે ઘડીક વાર કલ્ચર થઈ જાય લઈને છે. મજા આવે ઘડીક લૂ આવે ને ઘડીક પવન આવે ને આવું આવે લીમડા
બાકી બધી મજા આવે પણ બેકારો થાય ને જીનનો એ ન મજા આવે એક આરો ઠીક પણ આમાં એમાં ધૂળ કેટલી આવે અને બા જો અહીં ક્યાં ગયા વર્ષની તુર સાફ કરસ લાલ ને ભૂરા ને ધોળા દાણા ઠંડો ઠંડો પવન હારો આવે ઠંડો આવે છે કે ગરમ આવે ગરમ ગરમ આવે ફૂલ પવન આમથી પવન આવે એટલે શું ને આ તો ડાયરો અમારે બધા બાળકો હે ને વૈયા ગયા છે ને ખાવ સોનું સોનું લાગે ને મજા જ ના આવશે કોઈ ઘરે છે જ ને એવું લાગે ચાર જણા છે હું કલ્પેશ ને બા ને બાપુ 4 જણા છે બાકી બધા વૈયા ગયા છે ઢીંગલિયું છારે ને દર્શન ને રાજવીર ને એ બધા વહી ગયા છે 4 પૈસા જીવે હવે હે લાડવા ખાવા ગયા એમ ને અમુક વેકેશન કરવા અમુક લાડવા ખાવા એમ ગયા છે બધા એટલે બાજુ મસ્ત મજાની તુવેર સાફ કરે છે લાઈટ વહી ગઈ હા લાઈટ પાછી આવી છે ચેક કરતા ફૂલ આવ્યું મોટર ચાલુ કરીએ ને કર પછી હવે હોઈ જાય ઘડીક આરામ કરી નાખીએ 4 સાડા 4 વાગ્યા લગી વાગી ગયા છે જો આરામ કરતા હતા અને 5 વાગી ગયા ને તોય મિત્રો હજી આમ લીમડા નીચેથી બહાર જવું એમ નહીં થતું નહીં બા લૂજ એટલે આવે તડકો જો અત્યારે ઓછી થઈ ગઈ નકર તો ફૂલ લૂ આવે એવો પવન આવતો હતો અને બાપુ જઈને ક્યાં સારા કરે બાળકો નથી તો મજા ના આવતી એકલા એક ખારો નથી થતો અને હાલો હવે આપણે ગાયો અને વાછડી માટે બુલેટ કાચ વાટી આવી અને જો ટ્રાયપોડ લઈ આવ્યા કોક નવી ખરીદી કરી કલ્પેશ કે નવી ખરીદી કરી મેં અનબોક્સિંગ કરી નાખ્યું કલ્પેશ અનબોક્સિંગ કરી નાખ્યું જો હા જો નવી ખરીદી કરી ટ્રાયપોડ 2000 નો ખર્ચો કરી નાખ્યો આપણે ખરીદી નથી કરી મિત્રો આપણે ભાઈબંધનું લાવ્યા છીએ અને સાથે કેબલ ત્યાં છે કેબલ ને એ ટ્રાયપોડ આપણે બીજા ફ્રેન્ડ આપણે ભાઈબંધનું લાવ્યા છે આજે આપણે મિત્રો કરવાનું છે આખ્યાનનું લાવ્યા શું કરવા છે એટલે અને આજે આપણે લાઈવ કરવાનું છે બધાય તો લાઈવમાં જોડાઈ જઈએ જોકે આપણે વિડીયો તો બીજા દિવસે આવશે લાઈવ કરવાનું છે આજે શુક્રવારે એટલે એને વિડીયો તો બીજા દિવસે આવશે હાલો ડાયરો હવે છે ને આપણે ફટાફટ જાવી બુલેટ કાંસ માટે 4-5 ભાડા બધાને નાખી દઈએ હાલો ડાયરો વાગી ગયા છે આપણે રાતના 8:15 જેવું થઈ ગયું છે અને વિડીયો પાછો આપણે અત્યારે કન્ટિન્યુ કર્યો છે અને ચાલો ડાયરો હવે છે ને હું ને કલ્પેશ જાવી છીએ આપણે બેનના ઘરે ત્યાં આખ્યાન છે આજે આપણે લાઈવ કરવાનું છે તો જો મોહિત આવ્યો છે આ બાજુ ને આ બાજુ સંદીપ અને જો સંદીપે બધો સામાન લઈ લીધો ને આ બાજુ મિત છે ને અહીંયા આ તો બાપુ ને બા એકલા રહેશે કા બા બે અત્યારે 4 હતા 4 માં 2 ઓછા થઈ જાય 2 વધશે બા હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ કરી દઈશું અહીંયા પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક શેર ચેનલ પર પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી